દેશમાં એપ્રિલમાં ફુગાવો વધી 8.30% થયો છે અને માર્ચમાં ફુગાવો 3.80% હતો, જે વધીને 8.30% થયો. છેલ્લા 42 મહિનામાં સૌથી વધુ ફુગાવો એપ્રિલ 2026માં થયો. ઈંધણ અને વીજળી શ્રેણીમાં તીવ્ર વધારો જોવા મળ્યો. ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારાના કારણે ફુગાવો જોવા મળ્યો. એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે. સોનલ, ફુગાવાના ટકાવારીમાં ફેરફાર થઈ રહ્યો છે અને શું વિગત આ મુદ્દા પર? જી, અત્યારે જે પ્રકારે સંજીવની વૈશ્વિક પરિસ્થિતિ સામે આવી રહી છે, મહત્વનું છે કે જે પ્રકારે જથ્થાબંધ ફુગાવાનો દર સામે આવ્યો છે. માર્ચ કરતાં એપ્રિલમાં 8.30%નો જે ફુગાવાનો દર છે તે થયો છે. જથ્થાબંધ ફુગાવાનો દર છે ને ફુગાવાનું સૌથી મહત્વનું કારણ અને જે ફુગાવો થવાનું કારણ જે છે તે ઓઇલ અને ગેસ સેક્ટર છે. જે પ્રકારે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે, ઈરાન અને અમેરિકાના યુદ્ધની અસરના પગલે વિશ્વભરમાં અત્યારે ચિંતાનો વિષય ફેલાયેલો છે અને તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેટ્રોલ, ડીઝલ અને સાથે સાથે ગેસની ખપત ઓછી થાય, સોનું નહીં ખરીદવા સંદર્ભના જે પગલાં છે તે અપનાવવા માટે તે વિદેશ પ્રવાસ ઘટાડવા માટે થઈ અને જે અપીલો કરી છે તે આ સીધો જ મોંઘવારી દર સાથે આ તમામ અપીલો જોડાયેલી છે તેવું ચોક્કસપણે કહી શકાય. કેમ કે જે પ્રકારે જેમ જેમ વપરાશ વધશે તેમ તેમ સરકારની જે ખરીદ શક્તિ છે, ડોલર ખર્ચવા પડતા હોય છે સરકારને ક્રૂડ દેશમાં લાવવા માટે થઈને, અને તેના પગલે ઓઇલ અને ગેસ સેક્ટરમાં હાલ જે યુદ્ધના પગલે વધારો થયો છે, ક્રૂડનો જે ભાવ વધારો થયો છે, તે ક્રૂડના ભાવ વધારાની સીધી અસર ઓઇલ અને ગેસ સેક્ટર પર આવી રહી છે. અને મહત્વનું છે કે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ સેક્ટર મારફત એટલે કે પેટ્રોલ અને ડીઝલ મારફત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવતી હોય છે અને તેના કારણે સીધી જ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી થશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બિલકુલ સોનલ, ધન્યવાદ જાણકારી માટે.